પીપલોદ રુદ્રા કોમ્પ્લેક્સનું ક્લિયરિંગ સર્ટી લેવા માટે ક્લાર્ક સરપંચ તલાટીની ટોળકીએ બિલ્ડર પાસેથી 23 લાખ પડાવ્યા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ રુદ્રા કોમ્પ્લેક્સ બાંધકામ બિલ્ડર પાસેથી સરપંચ ક્લાર્ક તલાટીનો મોટો તોડનો રેલો બહાર આવ્યો છે. પીપલોદ ગામે ક્લાર્ક સરપંચ તલાટીએ બિલ્ડર પાસેથી મોટો તોડ કર્યોનો મીડિયા સમક્ષ બિલ્ડરે કર્યો ખુલાસો. પીપલોદ ગામના બજાર વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે આવેલ સર્વે નંબર 9 બ ખાતા નંબર 224 રુદ્રા કોમ્પ્લેક્સનું ક્લિયરિંગ સર્ટિફિકેટ મેળવવા માટે રૂપિયાની લેતી દેતીનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપમાં પીપલોદ ગ્રામ પંચાયતના ક્લાર્ક કર્મચારી કનક પટેલ ખુદ પોતાના મોઢેથી 5 લાખ રૂપિયા પહેલેથી લીધેની કબૂલાત અને કુલ 23 લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો હોવાની ઓડિયો ક્લિપમાં વાતચીત બિલ્ડર અને ક્લાર્ક જોડે થઈ રહી છે એ સ્પષ્ટપણે વાત સાંભળવામાં આવે છે. આ સમગ્ર મુદ્દે રુદ્રા કોમ્પ્લેક્સના માલિક બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલે પ્રેસ સમક્ષ જણાવ્યું. મીડિયા મિત્રો સામે નાણાં પડાવ્યાનો ખુલ્લેઆમ ગંભીર ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું, જ્યારે તેઓ ડેવલપર તરીકે આ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું હતું ત્યારે પંચાયતના સત્તાધીશો અને પંચાયતના કર્મચારીઓની ટોળકીએ ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની માંગ કરી હતી. જો માંગણી મુજબ રૂપિયા આપવામાં નહીં આવે તો બાંધકામ બંધ કરાવી દેવાની, દુકાનો સીલ મારવાની અને વિવિધ કાયદાકીય અવરોધ ઊભા કરવાની ધમકી આપવામાં આવી હતી. બાંધકામ અટકાવવા માટે પંચાયતના કર્મચારીઓએ વારંવાર બિલ્ડર સામે દબાણ કર્યું. અંતે બિલ્ડર મિતેશભાઈએ 5 લાખ રૂપિયા એડવાન્સ પેટે રોકડા ચૂકવ્યા. બાકીના 18 લાખ રૂપિયાની લેતી દેતી બાંધકામ પરમિશન, આકારણી તથા ઇલેક્ટ્રિસિટી કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવે તેની શરતે નક્કી કરવામાં આવી. બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું, આ આખી પ્રક્રિયા દરમિયાન તેઓને માનસિક રીતે અત્યંત હેરાન પરેશાન કરવામાં આવ્યા. તેમની દુકાનોનું બાંધકામ અટકાવીને તેઓ પર બાકીના પૈસા માટે વારંવાર દબાણ કરવામાં આવ્યું. તેમણે આ પણ જણાવ્યું કે આ પ્રકારની ગેરકાયદેસર માંગણીઓ સામે તેઓ મજબૂરીમાં વશ થયા હતા અને આખો પ્રોજેક્ટ ખતમ થઈ જશે જેની બીકે નાણાં આપ્યા. આજરોજ પ્રેસ મીડિયા સાથેની વાતચીત દરમિયાન બિલ્ડર મિતેશભાઈએ પંચાયતના કર્મચારીઓ ટોળકીનો નાણાં પાડવાનો ભાંડો ફોડ્યો. પીપલોદ પંચાયતના કર્મચારીઓ, સત્તાધીશો અને સરપંચ સામે તાત્કાલિક FIR દાખલ થાય અને દોષિતો સામે કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ બિલ્ડરે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું. બિલ્ડર મિતેશભાઈએ અંતમાં લાગણી વ્યક્ત કરતા કહ્યું કે પીપલોદ ગામના વિકાસ માટે કામ કરતા ડેવલપરને આટલી મોટા પાયે ખંડણીની કિંમત ચૂકવવી પડે એ ગામ અને બિલ્ડર વર્તુળમાં શરમજનક બાબત છે. આવી હરકતોથી ગામની પ્રતિષ્ઠા પર પણ આંચ આવે છે. હવે સરકાર અને વહીવટીતંત્રે કડક પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે. બિલ્ડરના આ ખુલાસાથી પીપલોદ ગામ અને દેવગઢ બારિયા તાલુકામાં ભારે ચર્ચા જાગી છે. લોકોમાં સરપંચ ક્લાર્ક તલાટી પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે અને હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ બિલ્ડર પાસેથી નાણાં પડાવનાર ટોળકી સામે સરકાર કેવું પગલું ભરે છે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ. હાલો કનકભાઈ આયા. હાલો હાલો વાત કરો. હાલો હાલો કનકભાઈ. હા પીપલોદ પંચાયત નામ. હા હવે આપણે ગોપાલભાઈ ને એમ તમને 8 તારીખે આપણે આઠમના દિવસે ગયા સોમવારે હા જે નક્કી કરેલા એમાં 5 લાખ રૂપિયા આપ્યા છે. હા ગોપાલભાઈ આપ્યા છે 5 લાખ રૂપિયા હા. જે આ પેટ્રોલ પંપ લે. હા હવે આમાં 5 લાખમાં તમારું નક્કી કેટલામાં થયું છે ભાઈ? એ તો ગોપાલભાઈ જોડે વાત થઈ છે. આપણને કીધી તો હશે ને ફિગર? હવે મને ખબર પડતી નહીં ભાઈ, તમે કે રીતના મને ચોખ્ખું કે કોઈ 15 કે કોઈ 17 કે કોઈ 20 કે કોઈ 25 કે છે. હવે કન્ફર્મ કરવો મારે એ નક્કી છે કે 5 લાખ રૂપિયા લે તો કન્ફર્મ થઈ ગયું, પણ કેટલામાં નક્કી કર્યું છે? એટલે કે 23 કીધા છે મને. 23 લાખ. અચ્છા, હવે આ 5 લાખ તમારા અંડરમાં કે બીજા કોઈના અંડરમાં? એ તો હવે મારા અંદરમાં આવે. 5 લાખ તમારા અંડરમાં. અચ્છા, બીજા કોને આલવાના? એ તો હવે આપીશું. બધી ફોન ઉપર ચર્ચા કોઈ ના થાય. હા, રૂબરૂમાં તમે મળજો મને. બરોબર, એનો વાંધો નથી. તો બીજું પેમેન્ટ ક્યારે આલવાનું? ચલો 5 લાખ તમને તો મળી ગયા, બીજું પેમેન્ટ કોણ આપવાનું? એ હવે ગોપાલભાઈ જોડે વાત કરી લેજો ને. ગોપાલભાઈ જોડે. અચ્છા, તમને 5 લાખ રૂપિયા મળી ગયા કન્ફર્મ, બરોબર ને? ઓકે. નું નામ નીતેશ જયસ્વાલ. નીતેશભાઈ, જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો ઓડિયો જે ચાલી રહ્યો છે, જેમાં પૈસાની ડીલ થયેલી છે 23 લાખની, એ ખરેખર ઓડિયો સાચો છે? એ સાચો છે, હકીકત છે. જે પીપલોદના ક્લાર્ક છે જે કનકભાઈ, એમને ડીલ કરી હતી 23 લાખ રૂપિયાની. 5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને 18 લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા. એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફુલા
3 જણા અને ટોટલ 4 જણા થઈ અને 23 લાખ રૂપિયાની ડીલ કરી હતી. 5 લાખ રૂપિયા એડવાન્સ આવ્યા હતા અને 18 લાખ રૂપિયા સરપંચશ્રીના ઘરે આપ્યા, બાબુ પુલાની ઘરે. જે આ પીપલોદ ગામમાં રુદ્રાસ કોમ્પ્લેક્સની દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટેના એના જે બાંધકામ પરમિશન કે આમ નથી, પેલીનો એનઓસી નથી, એની એનઓસી નહીં, તો તમારું રદ કરીશું એમ કરીને ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ 23 લાખ રૂપિયાની. ઓકે. 5 લાખ રૂપિયા આપેલા એ કોના માધ્યમથી આપેલા? એ એડવાન્સ આપ્યા હતા પરમિશનના, બાંધકામ પરમિશનના એડવાન્સ. બરાબર. અને કામ ચાલુ કર્યા પછી 18 લાખ રૂપિયા એમના ઘરે જઈને આપ્યા, સરપંચ શ્રી બાબુ પુલાના ઘરે. બરાબર. ઓકે.